હેલો એવરીવન, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. સ્વાગત છે બધાનું આપણા આજના નવા વિડીયોમાં. અને બસ વિડીયો તો એડિટ કર્યો નથી, પણ મને થયું કે લાવ તમારા જોડે થોડીક વાતો કરી લઉં. 10 મિનિટ ટાઈમ કાઢી અને આપણે વાતોચીતો કરી લઈ. અને અમુક કોમેન્ટ છે NDSને લગતી, તો એનો રિપ્લાય પણ આપી દઉં. તો એમાં વીણાબા જાડેજા કહે છે, જય માતાજી બેન, જય માતાજી. વીણાબાની કોમેન્ટ આવી એટલે મને યાદ આવ્યું કે આજે સવારે જ વીણાબાનો ફોન આવ્યો હતો, એટલા માટે કે એમનો તો વેઇટ લોસ થઈ જ ગયો છે. એમનો 102 કિલો વજન હતો, એમાંથી અત્યારે 75 કિલો એ પહોંચી ગયા છે. વચ્ચે 7 આઠમને બધું ગયું અને બહાર ગયા હતા, તો એમ કહેતા હતા કે થોડોક ટાઈમ મુકાઈ ગયું હતું, ફરી પાછું ડાયટ ચાલુ કરી દીધું છે, તો ફરી પાછો 2 કિલો ઉતરી ગયો છે એવું કહેતા હતા. અને એટલા બધા એણે તો જો કે આગળ પણ મેં વિડીયોમાં કીધેલું છે કે એટલું બધું ડાયટ કરતા, પછી પ્રોડક્ટ લીધી હતી, પછી ઝુંબા ડાન્સમાં જતા, એક્સરસાઇઝ ને વોકિંગ ને ઝુંબા ડાન્સિંગ ને કંઈ બાકી જ નથી રાખ્યું. એટલું બધું કરી લીધું હતું એણે વજન ઉતારવા માટે, પણ આમાં એક પણ જાતની કોઈ એક્સરસાઇઝ કે વોકિંગ કે કાંઈ કર્યા વગર એમનો વેઇટ લોસ થયો છે. 75 કિલો એનો વજન પહોંચી ગયો છે. અને હજી એમ કહેતા હતા કે મારે હજી એ સિસ્ટમ ચાલુ જ રાખવી છે. અને આજે તો પાછું એક બીજું ગુડ ન્યૂઝ આપ્યું એણે કે એમની દીકરી, એમની જુવાન દીકરી છે, એમને 2 દિવસના નિર્જળા કર્યા. 2 દિવસ સુધી છોકરીએ નિર્જળા કર્યા. અને આજે સવારે એનો ફોન આવ્યો હતો કે બેન 2 દિવસથી આ નિર્જળા છે, કંઈ લીધું નથી, ખાધું પીધું નથી, પણ એ કંઈ માનતી નથી, એનીમાં કરતી નથી. તો તમે કયો એને કે હું તો કંઈ કહીને થાકી કે એનીમાં કર, પણ એનીમાં કરતી નથી. અને 2 દિવસમાં એનો વેઇટ લોસ પણ થઈ ગયો છે, કંઈક 1-1.5 કિલો એવું કંઈક કહેતા હતા, પણ એનીમાં નથી કરતી એટલે વીકનેસ લાગે છે. પછી મેં એને કીધું કે બેટા એનીમાં કર, એનીમાં કોઈ ખરાબ વસ્તુ નથી, કોઈ ખરાબ ચીજ નથી, અને એનીમાં જે નીકળશે એ બધો કચરો કૂડો જ નીકળશે, એમાં હીરા મોતી નહીં નીકળે. તું એનીમાં કર, એનીમાં કર્યા પછી તને ખુદને ખબર પડશે કે કેટલી રિલેક્સ થઈ ગઈ. અને એનીમાં કર્યા વગર ક્યારેય લાંબા નિર્જળા કરાય જ નહીં. જોકે આણે કર્યા એ સારી વાત છે, પણ એનીમાં વગર તમે લાંબા નિર્જળા કરી પણ ના શકો. આણે આ કરી શકી છોકરી એ સારી વાત કહેવાય, પણ એનીમાં કર્યા વગર લાંબા નિર્જળા ન થઈ શકે. હું તો એમ કહું 24 કલાકના નિર્જળા કરો ને, એમાં 3 કે 4 વાર એનીમાં કરો, ભલે કાંઈ ન નીકળે, ખાલી પાણી જ નીકળશે ને તો એ પાણી પણ ગેસ લઈને આવશે અંદર. ઘણા એવું કહેતા હોય ને કે હું ભૂખી રહું તો મને ગેસ થાય છે ને માથું ચડે છે ને પિત્તના ખાટા ખાટા ઓડકાર આવે છે, આ ને તે બધું એ એટલા માટે થાય છે કે આપણે ભૂખા રહીએ ને ત્યારે અંદરથી એ ટૂંકમાં કહેવાય ને કે મળ ઉખડે છે. જ્યારે આપણે નિર્જળા કરીએ છીએ ને ત્યારે એ મળ ઉખડે છે, એટલે એ બધું આપણો ગેસ છે ને માથામાં ચડે, ઓડકાર આવે, કોઈને છાતીમાં ગભરામણ થાય, દુખાવો થાય. આ બધાનું કારણ એ જ છે કે આપણા ઇન્ટેસ્ટાઇનમાં જૂનો કચરો પડેલો છે, મળ પડેલો છે, અને જે અંદર સડે છે. જ્યાં જે વસ્તુ સડતી હોય ને એમાંથી ગેસ ઉત્પન્ન થાય ને થાય જ. તમે ખાલી કચરાનો ડબ્બો પેક કરી અને 1-2 દિવસ રાખો, એમાં તમે કચરો નાખો ને, પેક ડબ્બો રાખો ને પછી તમે એ ખોલશો એટલે અંદરથી ગરમ વરાળ આવશે અને દુર્ગંધ એટલી આવશે કે ન પૂછો વાત. એટલે આપણું ઇન્ટેસ્ટાઇન છે એમાં એટલો બધો કચરો પડેલો છે, એટલે કચરો પડેલો છે એટલે શું થાય, એમાં ગેસ થાય ને થાય. એટલે તમે એનીમાં કરી લ્યો ને તો એ ગેસ કદાચ અંદર પડ્યો હોય ને તો એ ગેસ પાણી વાટે બહાર નીકળી જાય. એટલે તમે એકદમ રિલેક્સ થઈ જાઓ, તમને માથું ન દુખે, તમને ચક્કર ન આવે, તમને વીકનેસ ન લાગે, અને તમને પાણીની જરૂર પણ ન પડે. આના વગર આપણે એનીમાં કર્યા વગર આપણે નિર્જળા કરીએ ને તો બોડીમાં પાણી ઘટવાની શક્યતા પણ રહે. એટલે કોઈ પણ આવી રીતના ન કરતા, એનીમાં કર્યા વગર કોઈ નિર્જળા લાંબા ન કરતા. ખાસ મારી વિનંતી છે બધાને કે એનીમાં કરો, પછી તમે નિર્જળા જેટલા લાંબા કરવા હોય એટલા કરો. અને 24 કલાકના કરો ત્યારે તો 2-3 વાર એનીમાં કરી જ લેવાનું. તો એવું છે. એટલે વીણાભાઈ આજે સવારે મારી વાત કરી એટલે મને ખ્યાલ આવ્યું કે એમની દીકરીએ પણ 2 દિવસના નિર્જળા કરેલા છે, તો ખૂબ સારી વાત છે એમના માટે પણ. પછી દક્ષાબેન ગોહિલ કહે છે, જય માતાજી બેન, જય માતાજી. હા બેન, ચેનલ બનાવો, મને તમારા ગીત ખૂબ જ ગમે છે. એવું ને, બસ હું વિચારું છું, હજી બનાવી નથી, એટલે પછી ગીત મારા બધા એમાં મૂકીશ તો તમે બધા સબસ્ક્રાઈબ કરી આવજો, હું તમને કઈશ ચેનલ બનાવીશ એટલે. તો થેન્ક યુ સો મચ બેન. પછી વાઘેલા ઇન્દુબેન કે છે, જય શ્રી કૃષ્ણ, ઝાઝાથી લાઈક સાથે. તમારા શોર્ટ વિડીયો પણ અમને ખૂબ જ ગમે છે. એવું છે ને, ક્યારેક છે ને ટાઈમ ન મળે ને ત્યારે પછી હું શોર્ટ વિડીયો મૂકી દઉં, કેમ કે એ ઝડપથી એડિટ થઈ જાય, એમાં વાર ન લાગે, એટલે એ ઝડપથી મુકાઈ જાય વોઇસ ઓવર કરીને. એટલે ક્યારેક મૂકી દઉં છું. તો થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી
પછી ઇન્દુબેન કહે છે કે હા જાગુબેન વિડીયો બનાવજો જ, મને તો જોવા જ છે પૂરી ફેમિલીને. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બેન તમારો. જરૂરથી બસ આપણે આમાંય ટાઈમ મળશે એટલે આખા વિડીયો તો હું મૂકું જ છું ફૂલ. ક્યારેક ટાઈમ ન મળે તો શોર્ટ વિડીયો મૂકી દઉં, અને ક્યારેક ટાઈમ નથી મળતો એડિટ કરવાનો તો આવી રીતના હું તમારા લોકો જોડે વાતચીતો કરી, કોમેન્ટ્સના જવાબ આપી, અને અમુક જે પ્રશ્નો હોય કહેવાનું મારે જે હોય એ પણ હું તમને કહેતી રહું છું. તો એના માટે તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. પછી ચંદ્રિકાબેન પટેલ કે છે વાવ ક્યુટ લાગે છે નૈત્રી ગુડિયા. થેન્ક યુ ચંદ્રિકાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી સાવિત્રીબેન ભાનુશાળી કે છે કે બેન તમે જે આખા સિંગદાણા છોતરાવાળા વાપરો છો એને ભીંજવવાની જરૂર ના હોય, તો એ એટલા માટે તમે વિડીયો જોઈને કદાચ કહેતા હશો કે એ જે માંડવી છે સિંગદાણા ટૂંકમાં છે એ કાચી માંડવી કહેવાય ને, ઓલા ઓરા જે ખેતરમાંથી સીધા ઉપાડ્યા હોય ને એમાંથી તોડીને જે લોકો વેચતા હોય ને કાચા, એને લીલા ઓરા કહેવાય. પછી એને શેકી પણ શકાય અને એને બાફી પણ શકાય. પણ એ હું છે ને લીલા હોય ને જ્યાં સુધી કાચા હોય ને, ટૂંકમાં કાચી માંડવી જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી રોજ ડેઈલી અમારા ઘરમાં 1-1.5-2 કિલો માંડવી આવશે ને આવશે જ. એટલે એ કાચી માંડવી આવશે ને ત્યાં સુધી એને પલાળવાની કંઈ ઝંઝટ જ નથી. ઓલા આપણે સિંગદાણા જે સૂકા હોય એને તો આપણે 2-4-6 કલાક આપણે પલાળી અને પછી પાણી નિતારી અને પછી આપણે ડાયટમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આ જે કાચી માંડવી આવે છે ત્યાં સુધી એને પલાળવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી કાચી જ છે. અને એનો દાણો તમે ખાશો ને એટલે અંદરથી આમ પાણી છૂટતું હોય ને એવું તમને ફીલ થશે, અને ઓલો સૂકો દાણો છે ને એમાંથી ઓઇલ છૂટતું હોય ને એવું ફીલ થશે. એટલે આ જે દાણા છે ને એને પલાળવાની જરૂર નથી. અને આમ પણ હું તો જો કે અત્યારે 5-6 વર્ષથી ડાયટ કરું છું, એટલે ક્યારેક મુઠ્ઠી એક દાણા હું ક્યારેક ઊભા એમને ખાઈ લઉં છું, મને ઈચ્છા થાય તો. પલાળ્યા વગરના ક્યારેક મને ટાઈમ ન હોય પલાળવાનો, બહાર ગઈ હોય ને પલાળવાનો ટાઈમ ન હોય ને ઈચ્છા થઈ હોય તો ક્યારેક આટલી મુઠ્ઠી ક્યારેક હું ખાઈ લઉં છું. પણ તમારા લોકોએ જેને શરૂઆત છે રાખવાનું છે, ઝાઝો વેટ છે ને વેટ ઓછો કરવાનો છે, મારે તો ઓલરેડી થઈ ચૂક્યો છે મારો વેટ લોસ, એટલા માટે હું થોડું ઘણું આગળ પાછળ ખાવ તો ચાલે, પણ તમે લોકો પ્રોપર કરજો બધું. એટલે સાવિત્રીબેન છે કાચા લીલા ઓરા આવે છે ને એને તમે ન પલાળો ને તો હાલે. પછી રીટાબેન જીવાણી કે છે મને કાંઈ સમજાણું નહીં કે હા મારે આવવું જ છે, 7 વર્ષથી ફિટ કરું છું. તો રીટાબેન આમાં મને કાંઈ સમજાણું નહીં, તમે ફરીથી કોમેન્ટ કરજો. અને દર્શનાબેન ભટ્ટ પણ કહે છે કે આ બેન ચેનલ બનાવો. થેન્ક યુ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણું ગીત જે ગોકુળ મથુરા આવ્યું છે અત્યારે તો યુટ્યુબમાં ધૂમ મચાવી લીધી છે. ઘણા બધા વ્યુઅર્સ, ઘણી બધી કોમેન્ટ્સ, ઘણી બધી લાઇક, અને ઇન્સ્ટામાં એટલી બધી રીલ્સ બનાવી છે બધાએ. અને પેલો છે શરૂઆત છે ને મારી ગોકુળ મથુરા જાવું રે, મારા કાનાને રાહડે રમાડું રે, એ હા તો એટલું બધું ફેમસ થઈ ગયું છે ને કે વાત ન પૂછો. આપણે કોઈને ફોન કરીએ કે કોઈના મેસેજમાં તો બધાના જવાબમાં આપણે મેં કીધું એ હા તો બહુ કરી મેં કે ફોન આવ્યો તો બેનનો, પણ હું નામ ભૂલી ગઈ છું. આજે જ ફોન આવ્યો હતો એ બેનનો, આજે કે કાલે મને પાક્કું યાદ નથી, હું એનું નામ પણ ભૂલી ગઈ છું. અને બેનને ઘણા બધા પ્રોબ્લેમ છે, અને કંઈક 92 કિલો એવો વજન છે, અને ખૂબ જ કોવિડમાં તો એમ કહેતા હતા એ બેન કે કોવિડમાં તો મને એમ કહું ને કે માથે કપડું ઓઢાડી દીધું હતું, એટલે બધી પ્રોબ્લેમ. અને ત્યાર પછી એટલા બધા હેવી 11,000 કે ઇન્જેક્શન દીધા અને ટૂંકમાં બચાવવા માટે બધું પ્રયત્નો કર્યા હોય. એટલે એટલું બધું મને કે કબજિયાતનો પ્રોબ્લેમ થઈ ગયો છે કે વાત ન પૂછો. કે હું ગમે એટલી ડૉક્ટરની દવા લઉં, ગમે એટલી ફાંકી ખાઉં, ગમે એટલું કરું ને તો એ મને કબજિયાત છૂટું નથી પડતું. એ કે હજી એમ કહેતા હતા કે 15 દિવસ થયા છે તમારી ડાયટ ચાલુ કરી છે એને, પણ અમે કીધું 15 દિવસમાં બેન ફેર નહીં પડે, કેમ કે એને કેટલા વર્ષો જૂનું છે અને 92 કિલો વજન છે, પ્લસ એટલી બધી સ્ટીરોઇડ એને કહેવાય ને બોડીમાં ગઈ છે. એટલે એ બધું ડિટોક્સ થતા તો મેં કીધું 1 વર્ષ તમારે ગણીને જ ચાલવાનું. જેને વજન વધારે છે, આવી રીતના કોઈ મોટાપો છે વધારે, કે મારા પેટનો ભાગ અને થાઇસનો ભાગ વધારે છે એ કે, તો મેં કીધું તમારે એમાં તો લાંબુ ચાલવું જ પડશે, અને લાંબુ ગણતરી કરીને જ તમે ડાયટ ચાલુ કરજો. જો 1-2 મહિનો કરી અને તમારે છોડી દેવી હોય તો ડાયટ ન કરતા તમારે 1 વર્ષ ગણીને જ ચાલવાનું રહેશે, કેમ કે તો જ તમને વ્યવસ્થિત રિઝલ્ટ મળે. તમે કોઈ પણ વસ્તુ કરો ને એને પ્રોપરલી કરો, નિયમ પ્રમાણે કરો તો જ તમને રિઝલ્ટ મળે. એ કે મને એનીમાં ખાલી પાણી જ નીકળે છે. મેં કીધું અંદર એટલું બધું જામેલું પડ્યું છે કે એને પલળતા જ તમારે 1-2 મહિના વહી જશે. જેવી રીતના આપણે દિવાલમાં પ્લાસ્ટર કરેલું હોય
અને એ તોડવું હોય તો આપણે પહેલાં એને પાણીની નળીથી પલાળીએ અને પછી તાવીથા અને ઓલું બધું લઈને ખોદીએ ત્યારે મેં કીધું પ્લાસ્ટર ઓલું થાય છે એના કડિયાના જે ઓલા હથિયાર હોય એનાથી. તો આ તો કેટલા વર્ષો જૂનો મળ અંદર ચોંટી ગયો છે એટલે એને પલળતા તમારે મહિનોય થાય ને 2 મહિનાય થાય. ચિંતા ન કરો, પાણી ભલે નીકળી જાય પણ એ ધીમે ધીમે રોકશો એટલે પલળશે અને ધીમે ધીમે તમારું જૂનું કબજિયાત છે એ છૂટું પડશે. પછી તમે અંદરથી જે નાખશો ને અંદર, જ્યાં સુધી અંદર કચરો પડ્યો છે ને ત્યાં સુધી તમે ઉપરથી એમ કહો ને કે હું તો આખો દી કાચું જ ખાઉં છું, હું તો ફ્રૂટ જ ખાઉં છું, તોય મારો વજન નથી ઉતરતો, આમ છે તેમ છે. પણ અંદર જ્યાં સુધી કચરો પડેલો છે ત્યાં સુધી તમે ગમે એવું સોનાનું ઉપરથી નાખો ને તો એ સોનું છે ને એ કથીર થઈ જવાનું છે, કેમ કે અંદર જ કચરો છે. એનીમાં કર્યા વગર કોઈ સિસ્ટમ કરતા નહીં. અને એનીમાં ખાલી પાણી નીકળે તો એ ચિંતા ન કરો, એ અમુક સમય સુધી પાણી નીકળશે, પછી તમારો મળ પલળશે ને પછી તમને વ્યવસ્થિત તમને બધું ઇન્ટેસ્ટાઇન અંદરથી ક્લીન થતું જશે ને તમારી સાધના આગળ વધશે, એમ તમને બેનિફિટ પણ મળતા જશે. બસ તો આ સાથે વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.